રાજકોટમાં મ્યુઝિકલ નાઇટ ઇવેન્ટ દરમિયાન યુવકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. રાજકોટમાં મ્યુઝિકલ નાઇટ ઇવેન્ટ દરમિયાન યુવકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. આ ઘટના સાંજના સમયે એક લોકપ્રિય સ્થળે બની હતી, જ્યાં સંગીતના કાર્યક્રમનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર સમસ્યા ત્યારે શરૂ થઈ જ્યારે કેટલાક યુવકો શરાબના નશામાં હતા. તેઓ સ્ટેજની નજીક ગડબડ કરવા લાગ્યા. ઇવેન્ટના આયોજકોએ તેમને શાંત પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ પરિસ્થિતિ ઝડપથી બગડી ગઈ. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસને બોલાવવામાં આવી હતી, પરંતુ યુવકોએ વિરોધ કર્યો અને અધિકારીઓ પર ગાળો અને વસ્તુઓ ફેંકવા લાગ્યા. જેમ જેમ વધુ પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા, ઘર્ષણ વધુ તીવ્ર બન્યું. યુવકો વિરોધ કરતા રહ્યા, જેના કારણે શારીરિક અથડામણ થઈ. ઘણા ઉપસ્થિતો આ ઘર્ષણમાં ફસાયા અને કાર્યક્રમને તાત્કાલિક રોકવો પડ્યો. પોલીસે અંતે ભીડને વિખેરી અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી. સ્થાનિક આગેવાનો, જે ઇવેન્ટમાં હાજર હતા, પરિસ્થિતિને સંભાળવા માટે હસ્તક્ષેપ કર્યો. તેમણે યુવકોને સત્તાવાળાઓ સાથે સહકાર આપવા અને શાંતિ જાળવવા માટે વિનંતી કરી. આગેવાનોએ પરિસ્થિતિને વધુ નુકસાન પહોંચાડ્યા વિના સંભાળવા માટે પોલીસની પ્રશંસા પણ કરી. ઘર્ષણના પરિણામે કેટલાક યુવકોને પૂછપરછ માટે અટકાવવામાં આવ્યા હતા. પોલીસે મુખ્ય દોષિતોને ઓળખવા અને ગડબડ કરનાર યુવકોને શોધવા માટે તપાસ આદરી. ઇવેન્ટના આયોજકોએ આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે જરૂરી પગલાં લેવાની ખાતરી આપી છે. સ્થાનિક પ્રતિભા અને સંસ્કૃતિના ઉત્સવ તરીકે યોજાયેલી મ્યુઝિકલ નાઇટ આ દુર્ભાગ્યપૂર્ણ ઘર્ષણને કારણે કડવી નોંધ પર સમાપ્ત થઈ. જોકે પોલીસની ઝડપી કાર્યવાહી અને સ્થાનિક આગેવાનોના હસ્તક્ષેપે પરિસ્થિતિને વધુ બગડવાથી અટકાવી હતી.